તો વાત કરી ભાવનગરની, જ્યાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું છે. ફુલસર વિસ્તારમાં ટીપીને નડતર રૂપ દબાણ દૂર કરાયા. દબાણ ધારકોને અગાઉ નોટિસ પણ અપાઈ હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતા હાથ ધરાઈ કાર્યવાહી. જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા. ડિમોલેશન દરમિયાન સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો. એક મહિલાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. એક મહિલાની પણ તબિયત લથડી છે. મહત્વનું છે કે જેસીબી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણો દૂર કરાયા. દબાણ ધારકોને અગાઉ નોટિસ પણ આપી દેવામાં આવી હતી અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગરમાં મહાનગર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું છે. મનપા અત્યારે જે છે તે એલર્ટમાં છે. ફુલસર વિસ્તારમાં ટીપીને જે નડતરરૂપ દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે અને જેને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં પણ ત્યાં કોઈ વિરોધ ન કરે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને તેના પોલીસની હાજરીમાં જ ત્યાં આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતા કાર્યવાહી કરવામાં આવી. આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દબાણો દૂર કરાયા. ડિમોલેશન દરમિયાન સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ પણ કર્યો. એક મહિલાની આ વિરોધ દરમિયાન તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડાઈ છે. ભાવનગર મનપાની કામગીરી શરૂ કરાય છે. ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે વધુ વિગત આપશે અલ્પેશ ડાભી. અલ્પેશ, અત્યારે જે ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે જે ટીપીને નડતર છે તે દબાણો દૂર કરાયા છે. પહેલા નોટિસ પણ આપી હતી, છતાં પણ કઈ રીતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? અત્યારે શું વિગતો સામે આવી છે? જી કિરણ, ચોક્કસથી જણાવી દઉં. ખાસ વાત કરીએ તો ભાવનગરનું જે ફુલસર વિસ્તાર છે ત્યાં ટીપી સ્કીમને લઈને મહાનગરપાલિકા દ્વારા અગાઉ જે દબાણકર્તાઓને રોડને લઈને નોટિસ આપવામાં આવી હતી. વાત કરીએ તો આ જે રોડ છે તે પહોળો કરવામાં આવશે અને ટીપીને લઈને જે નડતરરૂપ રોડ છે તે રોડને લઈને દબાણો દૂર કરવાની કાર્યવાહી છે તે દબાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે સ્થાનિક લોકો છે તેને નોટિસ આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી, છતાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટીમને સાથે લઈને દબાણ હટાવ ટીમ છે તે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આશરે 2 થી વધુ જેસીબી અને મોટા કાફલા સાથે તમામ દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ છે તેમના દ્વારા આશરે 10 જેટલા પાકા મકાનો, ઓટલા સહિતના દબાણો છે તે દૂર કરાયા હતા અને જગ્યા ખુલ્લી કરાઈ હતી. જોકે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પણ કરાયો હતો અને આ વિરોધ દરમિયાન એક મહિલાની જે તબિયત છે તે પણ લથડી હતી. જોકે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાને લઈને જે દબાણ છે તે તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી. અલ્પેશ, જે રીતના તેના દબાણો દૂર કરતા એક મહિલાની તબિયત લથડી છે, આ મહિલાનું ઘર હતું, આ મહિલાનું કોઈ મકાન કે દુકાન હતી જેના કારણે તેને આઘાત લાગ્યો હોય ને આ તબિયત લથડી હોય, કે કયા કારણોસર આ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી છે? જી ચોક્કસથી જે મહિલાની તબિયત લથડી હતી તેનું પોતાનું ઘર ત્યાં હતું, તેનું મકાન હતું. તે મકાનને પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં હતી. જોકે મહાનગરપાલિકાના જે દબાણ હટાવ ટીમ છે તેમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ઓછી નુકસાની થાય તે રીતે હટાવવામાં આવશે, પરંતુ જે પ્રકારે નોટિસ પીરિયડ પૂરો થતા હટાવવામાં આવશે તે ચોક્કસ હટાવવામાં જ આવશે. જેને લઈને મહિલા છે તેને આઘાત લાગ્યો હતો અને જેની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે બાદમાં તેની તબિયત છે તે સારી થઈ ગઈ હતી, પરંતુ જે પ્રકારે વાત કરીએ કે દબાણ હટાવવાની જે કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે. અલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો મનપા દ્વારા જે પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી અને ખાસ ચેતવણી આપવામાં આવી હતી કે નોટિસ પીરિયડ પૂર્ણ થશે તો ડિમોલેશન હાથ ધરાશે, છતાં પણ બેદરકારી દાખવતા અંતે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં મહિલાની તબિયત લથડી હતી. જોકે આ તબિયત લથડતા તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.